બે જગ્યાએ ભીષણ આગ લાગી. ગોધરાના લાકડાના ગોડાઉન અને હાલોલમાં જંતુનાશક દવાના યુનિટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. પંચમહાલમાં બે જગ્યાએ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ ઉપર આવેલ સિમલા વિસ્તારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. અમદાવાદ હાઈવે માર્ગ પાસે આવેલ સિમલા વિસ્તાર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી કલાકોની જહેમત બાદ બંને આગને કાબૂમાં લીધી હતી. જો કે સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોતજોતામાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનની બહાર રાખવામાં આવેલ એક સ્ક્રેપ ટ્રકની કેબિન પણ આગની ચપેટમાં આવતા બળીને રાખ થઈ ગઈ હતી. આ બાજુ હાલોલ ઔદ્યોગિક એકમમાં આવેલી એક પેસ્ટિસાઇડ કેમિકલ્સ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા લિક્વિડ પેસ્ટિસાઇડનું આખું યુનિટ આગમાં ભડભડ સળગી ઉઠતા 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો. પાનેલાવ ગામે આવેલી યસ કમલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી બરોડા એગ્રો કેમિકલ્સ લિમિટેડ નામની જંતુનાશક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગતા આખું યુનિટ સળગી ઉઠ્યું. જોતજોતામાં આખા યુનિટમાં આગ ફેલાતા સળગી ઉઠેલા કેમિકલના જથ્થાનો ધુમાડો અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી. આખું યુનિટ સ્વાહા થઈ ગયું હતું. વડોદરામાં 4 મહિલાઓએ ચોરી કરી કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા. અર્ધનગ્ન થઈ રોડ પર મચાવ્યો હંગામો. વડોદરાના વેપારીઓ સાવધાન રહેજો. ખરીદીના નામે ચોરી કરવા આવતી મહિલાઓથી બચીને રહેજો. વડોદરામાં કરેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 મહિલાઓએ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. જાહેર રસ્તા પર 4 મહિલાઓએ અર્ધનગ્ન થઈ હંગામો મચાવ્યો, જેને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા અને ટ્રાફિક જામ સર્જાયો. દાવો છે કે આ મહિલાઓ એક દુકાનમાં ચોરીના ઈરાદે ઘૂસી જતી હતી, જ્યાં દુકાનદારે તેને ચોરી કરતા રંગે હાથે ઝડપી લીધી. જે બાદ મહિલાઓએ તમાશો કર્યો, રોડ પર કપડાં કાઢી હંગામો મચાવ્યો. આ દરમિયાન કેટલાક લોકોએ મહિલા પર હાથ પણ ઉઠાવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આ મામલો થાળે પાડ્યો. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ સહિતના દબાણો હટાવવા સતત બીજા દિવસે પણ મેગા ડિમોલિશન. યાત્રાધામ ગીર સોમનાથમાં સતત બીજા દિવસે દબાણકર્તાઓ પર દાદાનું બુલડોઝર ચાલ્યું. સતત બીજા દિવસે સરકારી જમીન પચાવી પાડનારાઓ પર બુલડોઝર ફરી વળ્યું. ગીર સોમનાથના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રહી. સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ આસપાસથી સોમનાથ મંદિર તરફ જતા રસ્તા પર તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. શનિવારે સોમનાથ મંદિર પાછળના ભાગે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ડિમોલિશનમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હાજર રહ્યો. સોમનાથ પાટણ વિસ્તારમાંથી 30 પાકા મકાન અને 145 ઝૂંપડા મળી કુલ 20 વીઘા જમીન પરથી દબાણ દૂર કરાયું હતું. તો રવિવારે હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધી રોડ પર બંને બાજુ આવેલા 44 દુકાનનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. વહેલી સવારે મામલતદાર, કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 20 પીએસઆઈ, 450 પોલીસ અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર, 5 મામલતદાર, 30 નાયબ મામલતદાર, 12 રેવન્યુ તલાટી અને 18 ક્લાર્ક અધિકારી વહેલી સવારથી ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ઉતરી પડ્યા હતા. બુલડોઝર ફેરવી લગભગ 3 હેક્ટર જેટલી જમીનમાં ગેરકાયદે રીતે કરાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું. બોટાદમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા. પાઇપલાઇનમાં ભંગાણ થતા 30 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. બોટાદમાં ખમીદાણા ગામ નજીક ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીની રેલમછેલ થઈ. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મહીપરિયેજ યોજનાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા 25 થી 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા હતા. પાઇપલાઇનમાં ભંગાણ થતા 1000 લીટર પાણીનો વેડફાટ થયો. નાવડાથી બોટાદ તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આસપાસના ખેતરો અને રોડ પાણી થઈ ગયા. લાખો લીટર પાણીના વેડફાટ બાદ તંત્ર જાગ્યું. પાઇપલાઇનના સમારકામની કામગીરી હાથ ધરાઈ. દ્વારકામાં દરિયાકાંઠે અડધા ડૂબેલા ઊંટ પર લોકોને બેસાડી સવારી કરાવાય, તંત્ર મૌન. વડોદરાની હરણી હોનારત બાદ પણ તંત્ર જાગ્યું નથી. વધુ એક વખત તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી. દ્વારકા ખાતે ગોમતી ઘાટમાં ઊંટ પર પ્રવાસીઓને બેસાડી સવારી કરતા હોવાનો વિડીયો જોવા મળ્યો. દ્વારકામાં ગોમતી નદી અંદર ઊંટ સવારી કરતા નજરે પડ્યા છે. ઊંટ માલિકો પૈસાની લાલચે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે યાત્રાધામ દ્વારકાના ગોમતી નદી અંદર ઊંટ સવારી કરી લોકોએ પણ પોતાના જીવને જોખમમાં મૂક્યા. મહત્વનું છે કે દરરોજ ગોમતી ઘાટ પર લાખો લોકો આવતા હોય છે અને સ્નાન પણ કરે છે. તેના કારણે ગોમતી ઘાટમાં કચરો અથવા તો કોઈ પણ ને અંદર જવા દેવામાં નથી આવતા. ત્યારે બીજી બાજુ ઊંટ અડધો ડૂબી જાય ત્યાં સુધી પાણીમાં પણ લોકોને સવારી કરતા હોવાનો વિડીયો સામે આવતા તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે. ઊંટ
પર બેઠેલા પ્રવાસીઓ કોઈ કારણોસર નીચે પડે તો કોણ જવાબદાર, અને કોઈ દરિયામાં ડૂબી જાય તો કોણ જવાબદાર, તેવા પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે આંખ આડા કાન કરી મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તે રીતે માત્ર તમાશો જ જોઈ રહી છે. વડોદરામાં હરણી હોનારત બાદ પણ સુરસાગર તળાવનું તંત્ર સુધર્યું નથી. સેફટી જેકેટ વગર બોટની સવારી કરતા નજરે પડ્યા. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ વડોદરા સુરસાગર તળાવનું તંત્ર પણ સુધર્યું નથી. હજુ પણ સુરસાગર તળાવમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સુરસાગર તળાવમાં કોઈ સેફટી વગર લોકો બોટિંગ કરતા નજરે પડ્યા છે. કલેક્ટરની મનાઈ છતાં સુરસાગર તળાવમાં જીવના જોખમે બોટિંગ કરવામાં આવી રહ્યું છે. બોટમાં 5 પૈકી માત્ર 3 લોકોએ જ લાઈફ જેકેટ પહેર્યું હતું. બાકીના 2 લોકો લાઈફ જેકેટ વગર જ જોવા મળ્યા. સ્થાનિકોએ આ અંગે પૂછતા બોટ માલિકે ઇન્સ્પેક્શનમાં આવ્યા હોવાનું રટણ કર્યું હતું. સુરસાગર તળાવમાં સદંતર બોટિંગ બંધ કરવા સામાજિક કાર્યકર્તાઓની માંગ ઉઠી છે. હાલ તો આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે વડોદરામાં બોટ દુર્ઘટના પછી પણ તંત્ર હજુ નિંદ્રામાં છે. હજુ કેટલાક લોકોનો ભોગ લેવાયા બાદ જ જાણે તંત્ર જાગશે. 7મું પાસ મહેન્દ્રએ 20 રૂપિયામાં 66 લાખનું કૌભાંડ કરી નાખ્યું. આરટીઆઈ એક્ટિવિસ્ટની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. માત્ર ધોરણ 7 સુધી ભણેલા આ છે મહેન્દ્ર પટેલ, જેમના ઘરમાંથી સીઆઈડી ક્રાઇમને 1,46,00,000 રૂપિયા મળ્યા. મહેન્દ્ર અત્યંત ખતરનાક કૌભાંડી નીકળ્યો. તેણે 2016 થી લઈને અત્યાર સુધીમાં 66 લાખ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ છે. વાત કંઈક એવી છે કે આરટીઆઈ એટલે કે માહિતી માંગવાના અધિકારો તેણે દુરુપયોગ કર્યો. 20 રૂપિયા ભરીને સ્કૂલ વિશે આરટીઆઈની માહિતી માંગી. બાદમાં એ માહિતીના આધારે સ્કૂલ સંચાલકને ડરાવ્યા. સ્કૂલમાં નાની મોટી કોઈ ખામી શોધીને સંચાલકોને કહ્યું કે મને રૂપિયા આપો, નહીં તો હું તમારી શાળા બંધ કરાવી દઈશ. ડરી ગયેલા સ્કૂલ સંચાલકોએ કટકે 66 લાખ રૂપિયા મહેન્દ્રને આપી દીધા. મહેન્દ્ર ગાંધીનગરમાં આલિશાન ઘરમાં રહે છે. 3 માળના બંગલામાં મોજ કરે છે. જોકે સુરતના એક સ્કૂલ સંચાલક પ્રવીણ ગજેરાની ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઇમે મહેન્દ્રને દબોચી લીધો. તપાસમાં સામે આવ્યું છે કે મહેન્દ્ર તોડ કરવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લગાવેલા સ્ટીકરવાળી ગાડી લઈને જે તે શાળાએ જતો હતો. આશંકા છે કે મહેન્દ્રએ માત્ર સુરત જ નહીં પરંતુ અન્ય શહેરમાં પણ શાળા સંચાલકોને દબડાવીને તોડ કર્યો હતો. જોકે સાથે એ પણ સવાલ છે કે જો શાળા સંચાલકો દૂધે ધોયેલા હતા તો તેમણે 66 લાખ કેમ આપી દીધા. સાબરકાંઠામાં ખુલ્લેઆમ ટ્રાફિક નિયમના ઉડ્યા ધજાગરા. સાબરકાંઠામાં ક્યાંય પોલીસના નિયમોનું પાલન નથી થતું, એનો આ જીવતો જાગતો પુરાવો છે. લોકોને તો કદાચ તેમના જીવની પડી નથી, પરંતુ પોલીસ પણ જાણે મુખ પ્રેક્ષક હોય તેવું લાગે છે. ત્યારે ફરી એકવાર સાબરકાંઠા જિલ્લામાંથી મોતની સવારીના દ્રશ્યો જોવા મળ્યા. વિજયનગર ઈડર હાઈવે પર જીપમાં ઘેંટા બકરાની જેમ ભરાયેલા છે પેસેન્જર. થોડા પૈસાની લાઈમાં જીપ ચાલકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. જીપની અંદર કરતા બહાર અને ઉપર વધુ મુસાફરો વિડીયોમાં જોવા મળે છે. જાહેર રસ્તા પર મોતની સવારી બે રોકટોક ફરતી હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહ્યું છે. શું કોઈ મોટી જાનહાની બાદ તંત્ર જાગશે? પોલીસની કામગીરી સામે આંગળી ચિંધાય છે. આવા વિડીયો અનેક વખત સામે આવ્યા છે, પરંતુ પોલીસ એકાદ બે ડ્રાઈવર ચલાવે છે, બાદમાં જીપ ચાલકો ફરી પેસેન્જર ભરવાનું શરૂ કરી દે છે તેવું કહીને હાથ છૂટા કરે છે. જોકે લોકો પણ થોડા રૂપિયા માટે જોખમ ખેડી રહ્યા છે. જામનગરથી સમાચાર. ચંગા પાટિયા પાસે બસ પલટી ગઈ. દુર્ઘટનામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માત બાદ બસમાંથી બહાર નીકળતા હોય તેવો વિડીયો આવ્યો છે. બસ પલટ્યા બાદ લોકો બારીમાંથી આવ્યા બહાર. બનાવની જાણ થતાં 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, બસ આખી પલટી ગઈ છે. ચંગા પાટિયા પાસેની આ દુર્ઘટના છે. દુર્ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જાનહાનિના હાલમાં કોઈ સમાચાર નથી મળ્યા, પરંતુ તમામ લોકો બારીમાંથી બહાર આવતા દ્રશ્યોની અંદર પણ જોવા મળ્યા છે. કઈ રીતે દુર્ઘટના ઘટી તે પોલીસ તપાસમાં બહાર આવશે. ઠંડી ગાયબ થવા લાગી. હવે રેઇનકોટ રાખજો તૈયાર, આફતના થશે મંડાણ. આક્રમણ કર્યું છે. શિયાળો તેની ચરમસીમાએ છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. 3 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે. 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે. ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડશે. માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે. તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે. 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે. ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો તો એવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે. બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ડિસેમ્બર, જાન્યુઆરી પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો 2 થી 3 રાઉન્ડ જોવા મળશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે ઠંડીનો પ્રકોપ જોવા મળશે. તો 12-13 ફેબ્રુઆરીએ ફરી ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને
આ ફેબ્રુઆરીનો ગ્રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે. નડિયાદમાં ખેડૂતોના હકનું સબસિડીવાળું ખાતર રીપેકિંગ કરીને ઊંચા ભાવે વેચાવાનું કૌભાંડ ઝડપાયું. એક તરફ ખેડૂતો ખાતર માટે રઝળી રહ્યા છે, ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતોના હક પર કૌભાંડીઓએ તરાપ માર્યાનું સામે આવ્યું. ખેડાના નડિયાદમાં ખાતરનું મહાકૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો. નડિયાદના સલૂન ગામે ખાતરના મહાકૌભાંડનું ગોડાઉન મળી આવ્યું. સલૂનના ગોડાઉનમાં પોલીસે રેડ પાડતા ખેડૂતોના હકનું સબસિડીવાળા ખાતરનો જથ્થો મળી આવ્યો. તપાસમાં સામે આવ્યું કે ખેડૂતના હકની સબસિડીયુક્ત ખાતરને રીપેકિંગ કરીને બમણા ભાવમાં વેચાતા હતા. ગોડાઉનમાંથી યુરિયા ખાતરની કોથળીઓ અને યુરિયા ખાતરનો પાવડર ભરેલી પ્લાસ્ટિકની કોથળીઓ તથા અન્ય કોથળીઓ મળી આવી હતી. સબસિડીના ખાતર પર અન્ય લેબલ મારીને પેક કરી દેવામાં આવતું અને બાદમાં તેને બમણા ભાવે વેચી દેવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું. યુરિયા ખાતરના 1 ગુણના 305 રૂપિયા ચૂકવવામાં આવતા. આ રીપેકિંગ કરેલું ખાતર નવસારી અને ચીખલી બાજુમાં આવેલી કંપનીઓમાં મોકલવામાં આવતું હતું. આ યુરિયા ખાતરની 1 ગુણના રૂપિયા 305 અને જો લાલ કણવાળું હોય તો તેના 1 ગુણના 290 લેખે ચૂકવવામાં આવતા હતા. ખાતરના સેમ્પલો એકત્રિત કરી પૃથ્થકરણ માટે મોકલાતા નિમકોટેડ યુરિયા સબસિડીયુક્ત ખાતર હોવાનું બહાર આવ્યું. આ મામલે પોલીસે સલૂન ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે જાતે ફરિયાદી બની આણંદના સલમાન સલીમ મંસૂરી, સલૂનના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ એમ 3 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો આવ્યો સામે રાજકોટ પોલીસ પણ ચોંકી ઉઠી. ગુજરાતમાં પોલીસની રહેમ નજર હેઠળ બેફામ દારૂની રેલમછેલ થઈ રહી છે. દરેક બોર્ડર પરથી દારૂ ગુજરાતમાં બેરોકટોક ઘૂસી રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી ટ્રકમાંથી દારૂ પકડાયો છે. જે જગ્યાએથી દારૂ પકડાયો તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બુટલેગરોએ પોલીસથી બચવા માટે દારૂ ઘુસાડવાનો નવો કિમિયો સામે આવતા પોલીસ પણ માથું ખંજવાળતી રહી. કેમ કે રાજકોટના ગોંડલ ચોકડી નજીક આજી ડેમ પોલીસે ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. આરોપીઓએ ટ્રકની નીચે દારૂખાનું બનાવ્યું, જેનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરતા હોવાનું સામે આવ્યું. ટ્રકની નીચે બનેલા ચોરખાનામાંથી 618 બોટલ દારૂ પોલીસે જપ્ત કર્યો. પોલીસે દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પીપાવાવમાંથી પેટ્રોલ, ડીઝલ, ડામરનું મોટું રેકેટ ઝડપાયું. અમરેલીના પીપાવાવમાં ચોકડી પર આવેલી ગ્રાઉન્ડ હોટલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ડીઝલ, પેટ્રોલ અને ડામર ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો. સ્ટેટ મોનિટરિંગ સેલે ઘટના સ્થળેથી 12,550 લીટર ડીઝલ, 300 લીટર પેટ્રોલ અને 19 ટન જેટલા ડામરના જથ્થા સહિત કુલ 34,70,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ઇલેક્ટ્રિક વોટર મોટર, બ્લોઅર, પાઇપ સહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સાથે જ 3 આરોપીને પણ ઝડપી લીધા છે, જ્યારે અન્ય 3 આરોપી ફરાર છે. આરોપીઓ પીપાવાવ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી પેટ્રોલ, ડીઝલ કાઢી લેતા હતા. આ ડામર રાજસ્થાનમાં સપ્લાય કરાતો હતો. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી અમરેલી પોલીસ પર સવાલો ઉઠ્યા છે. પાટણના સાતલપુરમાં કેનાલ બની મુસીબતની કેનાલ. સરકાર દ્વારા ખેડૂતોનું હિત વિચારી સમયસર સિંચાઈનું પાણી મળી રહે અને પાક ઉપજ સારી મળે તેવી આર્થિક રીતે સદ્ધર થાય તે હેતુથી નર્મદા કેનાલો બનાવી છે. પરંતુ આ જ નર્મદા કેનાલ અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતો માટે આફત સમાન બનવા પામી છે. રાધનપુર અને સાતલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર કેનાલમાં ક્યાંક ગાબડા અને ઓવરફ્લો થવાની ઘટનાથી ખેડૂતોને પાક નુકસાની વેઠવી પડી રહી છે. સાતલપુરના દાત્રાણાથી વોવા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા જીરું, ઘઉં અને એરંડા વાવેલું 10 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો. ખેડૂતોએ ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ લાવી, ખેડ ખાતરનો ખર્ચ કર્યો અને બરાબર પાક તૈયાર થવામાં હતો તેવામાં જ કેનાલ ઓવરફ્લો થતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા પાક પાણીમાં ગરકાવ થઈ જતા જીરું, ઘઉં, એરંડા, અજમા સહિતના પાકનું સોથ વળી ગયો અને ખેડૂતોની હાલત દયનીય દશામાં મુકાઈ જવા પામી છે. કેનાલની સફાઈ અને મરામત માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. લાખો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે, પરંતુ તેમ છતાં સાતલપુર, રાધનપુર વિસ્તારમાં કામ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરના ખેડૂતો કપાસની ખેતી કરી સંકટમાં મુકાયા. ભાવ ન મળતા આવ્યો રડવાનો વારો. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો સંકટમાં મુકાયા છે. ભાવ સારા ન મળતા ખેડૂતોને માથે ઉડીને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોને હાલ કપાસના ખૂબ જ નીચા ભાવ મળતા હાલત કફોડી બની છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 4 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું અને ખેડૂતોને કપાસના ઊંચા અને સારા ભાવ મળવાની આશા હતી. પરંતુ શરૂઆતના 2-3 મહિનામાં ખેડૂતોને કપાસના ભાવ પ્રતિમણ અંદાજે રૂપિયા 1400 થી 1450 સુધી મળતા ખેડૂતોએ કપાસ વેચવાનું શરૂ કરી દીધું હતું. ગત વર્ષની સરખામણીમાં ભાવ ઓછા મળવાથી ખેડૂતોએ કપાસ વેચવાનું બંધ કરી દીધું. છતાં કપાસના ભાવો વધવાને બદલે ક્રમશઃ ઘટતા ગયા અને પ્રતિમણ રૂપિયા 1450 થી 1500 સુધી ઘટીને હાલ રૂપિયા
1150 થી 1200 જેટલા નીચા થઈ જતા ખેડૂતોની હાલત વધુ દયનીય બની છે. કપાસ વેચવાને બદલે ઘરમાં સંગ્રહ કરી રાખતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને ખેડૂતોને રૂપિયાની જરૂર છે ત્યારે સારા ભાવ મળે તેવી માંગ ઉઠી છે. જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોની હિજરત કરી અન્ય ધંધો કે રોજગાર તરફ વળવું પડે તેવા દિવસો આવી શકે છે. બનાસકાંઠાના 8762 ખેડૂતોને નુકસાનીના વળતર પેટે 11 કરોડ ચૂકવવા કોર્ટે વીમા કંપનીને કર્યો આદેશ.